હેલો ફ્રેન્ડ્સ, વિદ્યાર્થી મિત્રો, 9નો ઘડિયો. તો તમને એમ થાય કે 9નો ઘડિયો તો બહુ જ સહેલો છે, એમાં કાંઈ અઘરું છે જ નહીં, બધાને આવડતો હોય. તો 9નો ઘડિયો છે એ બીજા ઘડિયા કરતાં થોડીક વિશેષતા ધરાવે છે, એ હું તમને આજે કહું છું. જુઓ, 9નો ઘડિયો આપણે લખીએ, જોતા જાઓ. તમને બધાને આવડે જ છે. 9 × 1 એટલે 9, 9 × 2 એટલે કે 18, 9 × 3 27, 9 × 4 36, 9 × 5 45, 9 × 6 54, 9 × 7 63, 9 × 8 72, 9 × 9 81 અને 9 × 10 એટલે કે 9. તમને બધાને આવડે જ છે, પણ આમાં એક નવીનતા છે, એના વિશે હું વાત કરું છું. જો 9 × 9, 9 × 1 આપણે ગુણાકાર કર્યા. હવે એમાં જે જવાબ આવે છે 1 થી 10ના ગુણાકાર કરીએ એમાં, તો 9 કાંઈ નથી એટલે આપણે એમને મૂકી દઈએ, કાંઈ નથી એટલે કે 9 છે. હવે 9 દુ 18 એટલે કે 1 + 8 એનો સરવાળો પણ 9, 9 તેરી 27 એટલે કે 2 + 7 એનો સરવાળો પણ 9, 9 ચોક 36, 3 + 6 એનો સરવાળો પણ 9, 9 પંચા 45, 4 + 5 એનો સરવાળો પણ 9, 9 છક 54 એટલે 5 + 4 એનો સરવાળો પણ 9, 9 સતા 63, 6 + 3 એનો સરવાળો પણ 9, 9 8 72 એટલે કે 7 + 2 એનો સરવાળો પણ 9, અને 9 9 81, 8 + 1 એટલે પણ 9, અને 9 10 90 એટલે કે 9 + 0 બરાબર પણ 9. હવે જુઓ, 9નો ઘડિયો છે એનો જે 1 2 3 4 5 6 7 8 9 10 એમની સાથે જે 9નો ગુણાકાર આવે છે, એ જે જવાબ આવે છે એનો સરવાળો પણ 9 જ થાય છે. 9ના ઘડિયાની આ એક વિશેષતા છે. છે ને નવાઈ 9ના ઘડિયાની?